જય ગાયત્રી સાહેબ. જય ગાયત્રી. આપણા ગાયત્રી પરિવારનું નામ અને મેસેજ આપશો. શ્રી ગાયત્રી પરિવાર શાંતિનું હરિદ્વાર પીડિત ભરૂચ જિલ્લામાં અનેક તાલુકાઓમાં અનેક વિસ્તારમાં ગાયત્રી પરિવારના વિવિધ કાર્યક્રમો સંપન્ન થઈ રહ્યા છે. એમાં ભરૂચ ખાતે એક શ્રેષ્ઠ વિશ્વ લેવલ પર કામ કરતી મુક્તિનગર ખાતે ગાયત્રી શક્તિપીઠનું સંચાલન અમે કરી રહ્યા છીએ ભરૂચ જિલ્લાના માધ્યમથી. તે ઉપરાંત જંબુસર, વાગરા, આમોદ, અણકી, પાણીથા અને અંતરસિંહવાડી ખાતે પણ અમારા આ કેન્દ્રો ઉદ્યોગનું કાર્ય કરી રહ્યા છે. અને એ કાર્યક્રમ અંતર્ગત આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે 16 સંસ્કારો સંપન્ન કરવામાં આવે છે એ પૈકી બહેનો માટે ગર્ભ સંસ્કાર, બાળકો માટે અન્નપ્રાશન સંસ્કાર, ત્યાર પછી નામકરણ સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, જન્મદિવસ, જનોઈ સંસ્કાર, લગ્ન દિવસ, લગ્ન સંસ્કાર, વાનપ્ર સંસ્કાર અને અંતે જ્યારે માણસ મૃત્યુ આવે ત્યારે વિનામૂલ્યે અંતિમ સંસ્કાર પણ સંપન્ન કરવામાં આવે છે. કુમાર કૌશલ શિબિરો, યુવા જાગૃતિ શિબિરો તેમજ સમૂહ લગ્ન સંસ્કારો પણ સંપન્ન કરવામાં આવે છે. જિલ્લાની અંદર પ્રાથમિક ધોરણે, માધ્યમિક ક્ષેત્રે, ઉચ્ચ માધ્યમિક ક્ષેત્રે, કોલેજ ક્ષેત્રે અને યુનિવર્સિટી ખાતે પણ ભરૂચ જિલ્લા દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સંપન્ન કરવામાં આવે છે. અને દર વર્ષે આશરે 15,000થી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લે છે. તદુપરાંત જિલ્લામાં ચોમાસા દરમિયાન વૃક્ષારોપણનો કાર્યક્રમ અને તેને ઉછેરવાનો કાર્યક્રમ પણ સંપન્ન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને યુવાનોને વ્યસનમુક્ત કરવા માટેનું અભિયાન, જેને વ્યસનમુક્ત અભિયાન કરવામાં આવે છે. એની રેલી અને સેમિનારો પણ વારંવાર કોલેજોમાં અને સ્કૂલોમાં જવામાં આવે છે. ઘરે ઘરે ગાયત્રી અને ઘરે ઘરે યજ્ઞના આયોજન દ્વારા પણ વારંવાર આ પરિવાર દ્વારા અનેક કાર્યક્રમો સંપન્ન કરવામાં આવે છે. આ ઉપરાંત ગુરુદેવે જે 32 પુસ્તકો લખ્યા છે એ પુસ્તકોનો કોલેજોમાં, સ્કૂલોમાં અને અનેક જાહેર સ્થળે પણ 50% દરે વેચવાનું કાર્ય પણ સંપન્ન કરવામાં આવે છે. એ ઉપરાંત પર્યાવરણના સંકલન માટે અત્યારે જે ગણપતિ કાર્યક્રમ થઈ રહ્યો છે, ગણપતિ પૂજાનો, એની અંદર છોકરાઓને સ્કૂલોની અંદર માટી દ્વારા અને છાણ દ્વારા કેવી રીતે મૂર્તિઓ બનાવી અને પર્યાવરણનો બચાવ કરવો એની માહિતી અને એનો કાર્યક્રમ પણ એ સ્કૂલોમાં બતાવવામાં આવે છે. આ ઉપરાંત દર વર્ષે આખા વિશ્વમાં જે 21મી મે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે, એના અંતર્ગત પણ ભરૂચ જિલ્લા તરફથી અનેક કોલેજોમાં, શાળાઓમાં, જાહેર ક્ષેત્રે, પોલીસ વિભાગમાં અને બીજા અનેક જે સામૂહિક ક્ષેત્રો છે જેમાં પણ આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવે છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લા દ્વારા અનેક વિવિધ કાર્યક્રમો સંપન્ન થાય છે, જેની અંદર અમારા પરિવારના ભાઈ બહેનો પૂરા તન ધનથી સહયોગ આપી રહ્યા છે. આવનાર 2026માં જે સમગ્ર વિશ્વમાં કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યા છે એના માટે હમણાં 2 દિવસ પહેલાં મુક્તિનગર ખાતે એક વિશેષ ગોષ્ઠી સંપન્ન કરવામાં આવી, જેમાં શાંતિકુંજના પ્રતિનિધિઓએ આપણને બધાને માર્ગદર્શન આપવામાં આવ્યું. અને હવે પછી 2030 સુધી વિસ્તારમાં શું કાર્યક્રમ સંપન્ન થવાના છે એ માટેની માહિતી પણ એમને બધાને વ્યવસ્થિત સમજાવવામાં આવી. અને ભરૂચ જિલ્લામાં જો 200 કરતાં વધારે ભાઈ બહેનોએ આ કાર્યક્રમ ભાગ લીધો હતો. હવે પછીનો કાર્યક્રમ આવનાર છે, જેની અંદર ભરૂચ ખાતે જે 9 દિવસનો નવરાત્રિનો કાર્યક્રમ થઈ રહ્યો છે એ નવરાત્રિનું અનુષ્ઠાન પણ ત્યાં કરવામાં આવશે. અને એની સામૂહિક આપણે જે યજ્ઞ છે એ મંદિર ખાતે સંપન્ન કરવામાં આવશે. આમ આખો ભરૂચ જિલ્લો ગુરુદેવના કાર્યક્રમોને સંપન્ન કરવા માટે ખૂબ તન મન ધન સહયોગ આપી રહ્યો છે. અને જ્યારે જ્યારે મળે ત્યારે ગુરુદેવના કાર્ય માટે કાર્યક્રમ તત્પર છે. થેન્ક યુ વેરી મચ. જય ગાયત્રી. જય ગાયત્રી.